ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 7 યા ભૂમિતિ લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર ભણી ગયા. એના આધારિત હવે સ્વાધ્યાય છે 7.3 એનો પહેલો દાખલો પ્રેક્ટિસ વર્કમાં. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આપણે આકૃતિ બનાવવાની વાત કરેલી છે કે ફરજિયાત આકૃતિ બનાવીશું. A 3 2 B 11 8 C 8 12 વર્ણન કરીશું. ધારો કે A 3 2 B 11 8 અને C 8 12 શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ ABC છે. હવે માટે ABC ના ક્ષેત્રફળનું સૂત્ર ABC બરાબર 1/2 x1 y2 minus y3 plus x2 y3 minus y1 વત્તા x3 y1 minus y2 માનાંક બરાબર 1/2 ચલો x1 x2 x3 3 8 minus 12 વત્તા x2 y3 minus y1 x3 8 y1 minus y2 બરાબર 1/2 માનાંકમાં 3 minus 4 11 12 માંથી 2 ગયા 10 8 minus 6 બરાબર 1/2 minus 12 વત્તા 110 11 minus 48 બરાબર 1/2 માનાંકમાં minus 12 minus 48 એટલે minus 60 110 માંથી 60 ગયા 50 ચલો માનાંક છોડી દઈશું 1/2 ગુણ્યા 50 બરાબર 25 ચોરસ એકમ. ખાસ સૂત્ર બીજું પણ તમે લઈ શકો જેની આપણે વાત કરેલી. યાદ કરીએ ABC બરાબર 1/2 માનાંકમાં x1 x2 x3 છે એની જગ્યાએ y1 y2 y3 y1 x2 minus x3 y2 x3 minus x1 વત્તા y3 x1 minus x2 માનાંક પૂરો. આ સૂત્ર પણ આપણે વાપરીએ તો જવાબ એટલો જ મળે છે. તો આ દાખલો આપણો પહેલો પૂરો થયો. પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 7.3 નો બીજો દાખલો. હવે અહીંયા બતાવો કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા a માટે a 5a b 2 5 અને c 2 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 3 છે. આકૃતિ બનાવીએ. ત્રિકોણ ABC એના યામ છે 5a B ના યામ છે 2 5 C ના યામ છે 2 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 3 છે એવું સાબિત કરવું છે. ઓકે, વર્ણન કરી લઈએ આપણે. ધારો કે A 5a B 2 5 અને C 2 3 શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ ABC છે. હવે ક્ષેત્રફળનું આપણે સૂત્ર લઈ લઈએ.
ABC બરાબર 1/2 માનાંકમાં x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 માનાંક. ચલો 1/2 માનાંકમાં, ચલો હવે x1 x2 x3. x1 5 y2 minus y3 એટલે 5 minus 3 plus x2 કેટલા છે 2 y3 minus y1 3 minus a plus x3 2 y1 minus y2 એટલે a minus 5 બરાબર 1/2 5 માંથી 3 ગયા 2 ચલો અંદર ગુણાકાર થવાનો છે યા તો 3 minus a plus 2 a minus 5 માનાંકમાં બરાબર 1/2 માનાંકમાં 5 દુના 10 અંદર ગુણાકાર 3 દુ 6 minus 2a અંદર ગુણાકાર plus 2a minus 10. અહીંયા અજ્ઞાત સંખ્યા વાસ્તવિક સંખ્યા એ minus 2a સ્વરૂપ અને plus 2a સ્વરૂપમાં છે. તો minus 2a ને plus 2a તો ઉડી જવાના. મતલબ એવો થયો કે એની જગ્યાએ 1 હોત તો -2, અહીંયા +2. એની જગ્યાએ 5 હોત તો 5 દુના 10 -10, 5 દુના 10 +10. એટલે એની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય છેલ્લે તો આ જવાબ 0 થઈ જવાનો છે. બરાબર 1/2 માનાંકમાં 10 ને 6 16. ઓકે એમ પણ વિચારાય ને +10 અને -10 ગયા તો માનાંકમાં 6 બરાબર 1/2 ગુણ્યા 6 બરાબર 3 ચોરસ એકમ. એટલે કે એ માટે તમે કોઈ પણ સંખ્યા લો જવાબમાં ક્ષેત્રફળ 3 જ મળશે. તો આમ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એ માટે a 5a b 2 5 અને c 2 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ છે. તો અહીંયા આપણે બીજો દાખલો પૂરો કર્યો. દાખલા નંબર 3 -1 -1 -4 -2 -5 -4 -2 -3 શિરોબિંદુઓ ધરાવતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. આપણે એક આકૃતિ બનાવીશું પહેલા તો ચતુષ્કોણ. તો ચતુષ્કોણ ABCD A B C D એના આમ લખીશું -1 -1 -4 -2 -5 -4 ને -2 -3. હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળનું આપણી જોડે કોઈ સૂત્ર નથી. આપણી જોડે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. તો આપણે શું કરીશું કે અહીંયા આપણે આ ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ દોરીશું. ચલો આપણે AC વિકર્ણ દોરીએ તો બે ત્રિકોણો તૈયાર થાય છે. ત્રિકોણ એક ABC અને બીજું ત્રિકોણ તૈયાર થાય છે ADC. બંનેના ક્ષેત્રફળો શોધીશું હમણાં જે સૂત્ર હતું એ પ્રમાણે. પછી બેનો સરવાળો કરીશું. એના આધારે આપણને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. ચલો એ વર્ણન કરીએ.
ધારો કે a -1 -1 b -4 -2 c -5 -4 અને d -2 -3 શિરોબિંદુ ધરાવતો ચતુષ્કોણ ABCD છે. હવે એક વિકર્ણ દોરતા ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ દોરવાથી ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC મળે છે. આપણે બે ત્રિકોણો મળ્યા, ત્રિકોણ એક ABC, બીજો ત્રિકોણ છે ADC. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવીએ. હવે વર્ણનમાં કે ABC ત્રિકોણ કયા શિરોબિંદુઓ ધરાવે છે? ત્રિકોણ ABC માં A -1 -1 B -4 -2 C -4 -5 -4 છે. હવે ABC નું સૂત્ર ક્ષેત્રફળનું ABC બરાબર 1/2 x1. ચલો સૂત્ર લખવું તો લખી લઈએ. x1 y2 y3 વત્તા x2 y3 y1 વત્તા x3 y1 y2 માનાંક પૂરો. મૂલ્ય મૂકતા જઈએ એ પ્રમાણે 1/2 x1. તમને મેં કીધેલું કે પહેલા ટપકા કરી લેવા. ચલો -1 કૌંસમાં y2 y3 એટલે -2 માઇનસ પ્લસ 4 થઈ જશે પ્લસ x2 એટલે -4 y3 y1 એટલે -4 અને +1 પ્લસ x3 એટલે -5 અને y1 y2 એટલે -1 અને +2 માનાંક પૂરો બરાબર 1/2 -1 અસમાન ચિહ્નો બાદબાકી 4 માંથી 2 ગયા 2 પ્લસ -4 અસમાન ચિહ્નો બાદબાકી -3 -5 અસમાન ચિહ્નો બાદબાકી 2 માંથી 1 ગયો 1 માનાંક પૂરો બરાબર 1/2 -2 +12 પ્લસ માઇનસ -5 એકા 5. હવે 12 માંથી 2 ગયા 10, 10 માંથી 5 ગયા એટલે 5. તો જવાબ આપણને મળ્યો 1/2 હવે આપણે માનાંક છોડી દઈએ બરાબર 1/2 ગુણ્યા 5 બરાબર 5/2 ચોરસ એકમ. એક ત્રિકોણ માટે આપણી કહાની પૂરી થઈ. હવે બીજા ત્રિકોણ માટે તો ત્યાં લખાણ આપણે કરીશું. ત્રિકોણ ADC માં A -1 -1 B -5 ADC ની વાત કરીએ છીએ. અહીંયા લખું છું હું D -2 -3 અને C -5 -4 છે. હવે ADC બરાબર 1/2 હવે સૂત્ર લખવાની જરૂર નથી. ત્યાં
આપણે શું કરીશું, હવે આ ત્રણ બિંદુને ધ્યાનમાં રાખીશું, આપણે આ પ્રમાણે ચાલીશું, એ ડી સી પ્રમાણે ચાલીશું. ચલો પહેલા x1 એટલે -1 લઈએ તો y2 y3, અહીંથી x એમ લીધો હોય તો બાકીના બેનો y એમ લેવાનો, પણ આપણી સાયકલ એક સાઈડમાં ફરવી જોઈએ. અત્યારે આપણે આ સાયકલ ચોઈસ કરીએ છીએ. ઓકે, -1 -3 +4 થઈ જશે, -3 +4 -1 -3 +4 કરે. હવે -2 +-2 માનાંકમાં, હવે અહીંયા છે તો આ બે લેવાના થશે, સાયકલ આપણી આમ છે તો -4 +1 -4 +1 પ્લસ, હવે -5 લઈએ છે, સાયકલ આપણી આમ ફરે છે તો -5 માનાંકમાં, -3 -1 -3 -4 -2 -5 -4 +1, હવે -5 લઈએ તો -1 +3 -3 બરાબર 1/2 માનાંકમાં -1 અસમાન ચિહ્નો બાદબાકી 1 પ્લસ -2 અસમાન ચિહ્નો બાદબાકી -3 -5 અસમાન ચિહ્નો બાદબાકી 3 માંથી 1 ગયા 2 મોટાનું ચિહ્ન. ઓકે ચલો 1/2 માનાંકમાં -1 એકા 1 પ્લસ -3 દુના 6 પ્લસ -10. ચલો 1/2 માનાંકમાં -10 -1 -11 માંથી +6 એટલે -5 જવાબ, પણ માનાંકની આપણે બહાર નીકળીએ એટલે જવાબ ધન થઈ જાય 5. જવાબ બન્યો 5/2 ચોરસ એકમ. હવે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. શું કરીશું? બંનેનો આપણે સરવાળો કરીશું તો લખાશે ABCD બરાબર ABC વત્તા ADC બરાબર ABC એટલે 5/2 વત્તા 5/2 લસા સરખો 2 નો લસા 2 5 વત્તા 5 બરાબર 10/2 છેદ ઉડી ગયા તો 5 ચોરસ એકમ. આમ માગેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 5 ચોરસ એકમ છે. આમ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 5 ચોરસ એકમ છે. તો ચતુષ્કોણનો દાખલો ભણ્યા. શું કર્યું? એક વિકર્ણ દોર્યો, બે ત્રિકોણો પડી ગયા, બંને ત્રિકોણોના ક્ષેત્રફળ શોધી લીધા, બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. દાખલા નંબર 4. A 5 3 B 4 5 C 3 1 શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આકૃતિ બનાવીએ. A 5 3 B 4 5 C 3 1. અહીંયા વર્ણન કરીશું, સૂત્ર લઈશું, છેલ્લે લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ આટલા ચોરસ એકમ છે. દાખલો
સ્વપ્રયત્ને તમે કરી શકો એમ છો. તમારા માટે છોડું છું. ચલો એના દાખલા નંબર 5. જો બિંદુઓ A 6 10, B 7 k અને C 8 10 સમરેખ બિંદુઓ હોય તો કે શોધો. તમને અગાઉ વાત કરેલી કે કોઈ ત્રણ બિંદુઓ સમરેખ હોય તો એ ત્રણ બિંદુઓને આધારે આપણે ABC નું ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળ 0 મળે. તો આપણે અહીંયા લખીશું A 6 10, B 7 k અને C 8 10 સમરેખ બિંદુઓ હોવાથી ABC બરાબર 0 થાય. આપણે ABC એટલે કે ABC નું ક્ષેત્રફળ જો શોધીશું, આમ તો ત્રિકોણ ABC બને જ નહીં, પણ ધારી લઈએ કે ત્રિકોણ ABC બને છે અને એનું ક્ષેત્રફળ શોધીશું તો કેટલું મળશે આપણને? 0. ચલો હવે એ આપણે એને સૂત્ર પ્રમાણે ચાલીએ. ABC બરાબર 1/2 સૂત્ર લખી લઈએ. x1 y2 minus y3 વત્તા x2 y3 minus y1 વત્તા x3 y1 minus y2 માનંદ પૂરો. ચલો એના આધારે મૂલ્ય આપણે મૂકતા જઈએ. 1/2. ચલો x1 આપણે ત્રણ બિંદુઓના નીચે ટપકા કરતા જઈશું. ઓકે, ABC ની વેલ્યુ કેટલી? 0 સાહેબ. હા, x1 એટલે 6 લખો, y2 minus y3 k minus minus plus 10 પ્લસ x2 એટલે 7 લખો, y3 માઇનસ y1 એટલે માઇનસ 10 અને માઇનસ 10 વત્તા x3 એટલે હવે 8. હવે y1 માઇનસ y2 એટલે 10 માઇનસ k માના પૂરો. હવે મૂલ્ય પ્રમાણે જોતા જઈએ. ઓકે, માટે 0 બરાબર 1/2 6 k plus 10 7 આ થયા -20 પ્લસ 8 10 માઇનસ k. હવે અંદર ગુણાકારની ક્રિયા કરવી પડશે. માટે 0 બરાબર 1/2 માનાંકમાં, ચલો 6 સાથે અંદર ગુણાકાર એટલે 6k, 6 દાન 60 માઇનસ 140, 8 દાન 80 પ્લસ 80 અને પ્લસ માઇનસ માઇનસ 8k માનાંક પૂરો. હવે હિસાબ કરીએ. 0 બરાબર 1/2 માનાંકમાં, દોસ્તો જોઈએ તો અહીંયા 60 અને 80, 140 અને માઇનસ 140 એટલે એ તો હિસાબમાં પૂરા થઈ ગયા. 140 માંથી 80 ગયા, 60 માંથી 60 ગયા, 0. હવે 6k માંથી 8k ગયા તો -2k. તો હવે માનાંકમાંથી રકમને જ્યારે આપણે બહાર લઈએ છીએ તો 0 બરાબર 1/2 અહીંયા માનાંકમાંથી બહાર આવી ગયા તો લખીએ છીએ આપણે 2k. અથવા એવું ન કરાય તો પહેલા આપણે આ જે 12 છે અહીંયા ગુણાકારમાં લઈ લઈએ તો 0 બરાબર -2k. હવે ઊંધું લખી નાખીએ, -2k
બરાબર 0. ચલો માનાંક છોડવાની વાત આવશે પછી એમાં તમને સમજાવીશ. એકવાર પ્લસ અને એકવાર માઇનસ એવો નિયમ આવે પણ પછી સમજીએ છીએ. અત્યારે આમાં લાગુ નથી પડતો એટલે માનાંક છોડી દો તો હવે 2k બરાબર 0 માટે k બરાબર 0. બે ભાગાકારમાં ગયા 0 ના તો 0 ભાગે 2 એટલે આપણને 0 જવાબ મળે. આમ k ની કિંમત કેટલી મળે છે? 0. આમ k ની કિંમત 0 છે. તો આપણે સમરેખ બિંદુઓ હોય તો યાદ રાખીશું ABC બરાબર આપણે 0 લઈશું. બસ તો ચોથો પાંચમો પૂરો થયો. હવે એના પછીનો છઠ્ઠા દાખલા તરફ જઈએ. છઠ્ઠો દાખલો. એક ત્રિકોણના શિરોબિંદુઓ 1 - 3 4k અને -9 7 છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 15 ચોરસ એકમ હોય તો k ની કિંમત શોધો. ચલો આપણે પહેલા ત્રિકોણ બનાવી દઈશું કે ત્રિકોણ A 1 - 3 B 4k C -9 7 અને આનું ક્ષેત્રફળ છે 15 ચોરસ એકમ. અહીંયા આપણે વર્ણન કરી લઈએ. C -9 7 વર્ણન કરીએ. ધારો કે ત્રિકોણ A 1 - 3 B 4k અને C -9 7 શિરોબિંદુઓ વાળો ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC છે. હવે ABC નું સૂત્ર લઈએ. ABC બરાબર 1/2 માનાંકમાં x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2 માનાંક પૂરો. હવે આપણને અહીંયા ક્ષેત્રફળ ખબર છે કેટલું ભાઈ? 15. તો મેં 15 લખી લીધા. 1/2 માનાંકમાં હવે 3 બિંદુઓ આપણે ટપકા કરી લઈએ અને આપણી સાયકલ આ રીતની ચલાવીએ છીએ. તો પહેલા આવશે 1 કૌંસમાં y2 - y3 એટલે k -7 પ્લસ x2 એટલે 4 y3 - y1 એટલે 7 પ્લસ 3 પ્લસ x3 તો -9 y1 y2 એટલે -3 k માનાંક પૂરો. ઓકે માટે 15 બરાબર 1/2 માનાંકમાં 1 k -7 પ્લસ 4 આનો હિસાબ થયો 7 + 3 એટલે થયા 10 વત્તા -9 -3 k માનાંક પૂરો. હવે આપણે અંદર ગુણાકાર લેતા જઈશું. માટે 15 બરાબર 1/2 માનાંકમાં એક સાથેના ગુણાકારમાં તો કઈ ફેર નથી પડવાનો. એ આપણે લખીશું k -7 4 દાન 40 તો પ્લસ 40 અંદર ગુણાકાર માઇનસ પ્લસ 9 તરી 27
प्लस 27 माइनस माइनस प्लस 9k प्लस 9k मानक पूरो થઈ ગયો। ओके હવે હિસાબ કરીએ 15 બરાબર 1/2 માનાંકમાં 9k અને 1k એટલે 10k સર 27 માંથી 7 ગયા એટલે 20 20 વત્તા 40 એટલે જવાબ આવશે 60 માનાંક પૂરો। હવે આપણે અહીંથી આમ ગુણાકારમાં જઈશું तो 15 दू जवाब थશે 30 मानांकમાં 10k વત્તા 60 ओके 15 दू 30 થઈ ગયા। હવે શું કરીશું સર આને આપણે આમ લઈ જઈશું ઇક્વલ વાળા પાછળ લઈ જઈશું 10k + 60 બરાબર 30। હવે દોસ્તો યાદ રાખવાનું છે મેં તમને હમણાં કીધું કે પછી તમને સમજાવું એ બાબત કે કોઈ પણ વસ્તુ માનાંકમાં દાખલા તરીકે k છે રાઈટ એનો જવાબ 2 આવે છે તો આ k ની અંદર જો 2 હોય તોય જવાબ 2 આવે અને -2 હોય તોય જવાબ 2 આવે। તો અહીંયા મારે 30 જવાબ આવે છે એનો મીનિંગ શું આની વેલ્યુ +30 હોય તો બી 30 આવતા હોય અને એની વેલ્યુ -30 હોય ત્યારે પણ જવાબ -30 જવાબ બહાર આવતો હોય। तो मानांक छोड़वानो एक नियम छे मानांक छोड़ो तो मानांक नो जे जवाब छे एने एक बार धन करो एक बार ऋण करो। तो फरीथी आपणे याद राखीशुं मानांक छोड़ो एक बार धन एक बार ऋण। चलो मानांक छोड़ी दो मतलब हवे मानांक नहीं करिए लखीशुं 10k वत्ता 60 बराबर 30 अथवा 10k वत्ता 60 बराबर -30 +30 આની વેલ્યુ +30 પણ હોઈ શકે છે અને -30 પણ હોઈ શકે છે માટે 32 છે। હવે 10k બરાબર 30 -60 માટે 10k બરાબર -30 માટે k बराबर -3 10 तरी 30 छेद उड़ी गया। आ बाजू 10k बराबर -30 -60 માટે 10k बराबर -90 માટે k बराबर -9। આમ k ની બે શક્ય કિંમતો મળે છે तो k ની કિંમત -3 अथवा -9 तो शक्य किंमतो आम k ની शक्य किंमतो -3 અને -9 છે। तो અહીંયા આપણે છઠ્ઠો દાખલો પૂરો કર્યો। હવે એવો એક દાખલો છે સાતમો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। આ દાખલામાં આપણે શું જોયું खास आ पॉइंट याद रखवानो અત્યાર સુધી આપણે ભણવામાં નથી આવ્યો। માનાંક છોડો એકવાર ધન એકવાર ઋણ કેમ અહીંયા ઋણ હોય -30 આની વેલ્યુ હોત તો એ જવાબ 30 હોય 30 હોત તો એ 30 હોય मतलब કે આની વેલ્યુ 30 પણ હોઈ શકે છે અને -30 પણ હોઈ શકે છે। ટૂંકમાં માનાંક છોડો એકવાર ધન એકવાર ઋણ। दाखला नंबर 7 चतुष्कोण ABCD ना शिरोबिंदुओं A -4 -2 B -3 -5 C 3 -2 D 2 3 હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો। અગાઉ એક દાખલો આવી ગયો છે કે આપણે ચતુષ્કોણના બે ભાગ કરતા હતા A -4 -2 B -3 -5 B -3 -5 C 3 -2 D
2 3 અહીંયા વર્ણન કરતા કે ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ A -4 -2 B -3 -5 C 3 -2 અને D 2 3 છે. પછી વિકર્ણની વાત કરતા વિકર્ણ લેવાની. ચલો આપણે AC વિકર્ણ લઈએ. ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ લેતા ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC મળે છે. ADC બને છે. ત્રિકોણ 1 ત્રિકોણ 2. હવે પાછું વર્ણન કરતા ત્રિકોણ ABC માં A -4 -2 B -3 -5 અને C 3 -2 છે. પછી આપણે સૂત્ર લેતા ABC બરાબર (1/2) સૂત્ર પ્રમાણે ચાલતા જવાબ આપણને જે મળે ત્યાં લખીશું ચોરસ એકમ. એ જ પ્રમાણે પછી આપણે લખતા કે બીજા ત્રિકોણની કહાની કરીએ તો કે ત્રિકોણ ADC માં A -4 -2 -4 -2 D 2 3 અને C 3 -2 છે. હવે ADC નું સૂત્ર લેતા અને એ પ્રમાણે એનો આપણને જવાબ મળતો ચોરસ એકમ. પછી લખતા ABCD નું ક્ષેત્રફળ એટલે કે ABCD બરાબર ABC વત્તા ADC બંનેના મૂલ્યો મુકાઈ જાય જવાબ આવે એને એ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આટલા ચોરસ એકમ છે. આ દાખલો તમને આવડે એવો છે એટલે મેં આ થોડો તમારા માટે સ્વપ્રયત્ને મૂક્યો છે, જેથી તમને ત્રિકોણના ક્ષેત્રફળ બેના ક્ષેત્રફળ શોધવાના છે. થોડી ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાની પ્રેક્ટિસ થઈ જશે. તો અહીંયા આજે આપણે સ્વાધ્યાય 7.3 માં 7 દાખલા સુધી પૂરું કર્યું. તો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.